नमस्कार तालीमार्थी बहनों। कोर्स वैभव भारतीय शिक्षण दर्शन और प्रवर्तमान भारतीय समाज के जेमा आपणे एकम 4 हवे जोवाना छीए अने एनुं नाम छे भारतनुं बंधारण अने शिक्षण के जेमा आज आपणे बे मुद्दा ए जोवाना छीए। भारतीय बंधारणनी रचना अने विजन अने बंधारणमां शिक्षण संबंधी जोगवाईओ। तो एमां पहेલું आपणे जोवाना छे भारतीय बंधारणनुं विजन। तो આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ કે જે 15મી ઓગસ્ટ અને 1947 ના રોજ એ આઝાદ થયો અને ત્યારબાદ સ્વતંત્ર એવા ભારતનું એક સારું સુચારું સંચાલન થાય એની માટે એક બંધારણ એ ઘડવામાં આવે એવું નક્કી કરવામાં આવે અને એ બંધારણની સમિતિ જે રચવામાં આવી એના અધ્યક્ષ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની એમાં પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ જ્યારે એની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પસંદગી કરવામાં આવી। બંધારણ સભા જે રચવામાં આવી એમાં કુલ 389 જેટલા સભ્યો હતા। આ સભ્યો એ ભારતની વિવિધ કોમ, વિવિધ પ્રદેશ, વિવિધ જાતિ અને વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા હતા। 389 જે સભ્યો લેવામાં આવ્યા એમાં કોઈપણ રાજ્યનું વ્યક્તિ કે કોઈપણ કોમ કે કોઈપણ પ્રદેશનો વ્યક્તિ રહી ન જાય, બધાનો સમાવેશ થાય એ રીતના સભ્યોને ત્યાં પસંદગી કરવામાં આવી અને આ જે ભારતીય બંધારણનું જે કાર્ય શરૂ કર્યું એનું આ જે ભગીરથ કાર્ય એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલ્યું અને બંધારણ સભાના જે આટલા વર્ષ પછી 166 દિવસના અંતે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં ભારતનું બંધારણ એક પસાર કરવામાં આવ્યું। બરાબર છે, એ તારીખને તમારે યાદ રાખવાની નથી। કઈ તારીખ યાદ રાખવાની છે કે બંધારણ અમલમાં ક્યારે આવ્યું, 2 તારીખ થાય એટલે કન્ફ્યુઝ થવાનું નથી। 166 દિવસ પછી 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં ખાલી બંધારણને પસાર કરવામાં આવ્યું। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950 ના રોજ તેનો અમલ શરૂ થયો। એટલે કે આપણું બંધારણ ક્યારથી શરૂ થયું તો 26મી જાન્યુઆરી 1950 થી યાદ રાખવાનું। અને આ જે બંધારણ ઘડવાનું હતું એની સમિતિના જે અધ્યક્ષ હતા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ તે ડોક્ટર ભીમરાવ આંબેડકર। એટલે બંનેની અંદર પણ તમને કન્ફ્યુઝન ન રહે એ ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે આ બંધારણની રચના કરવાનું નક્કી કર્યું, બંધારણ અમલમાં પણ આવ્યું। તે બંધારણનું વિઝન શું હતું, એમનો ગોલ શું હતો, કે એમને શું કરવું હતું, તો એમનું જે વિઝન હતું એ પંડિત જવાહરલાલ નહેરુના નીતિદર્શક ઠરાવ 12 જાન્યુઆરી 1947 માં સ્વીકારવામાં આવેલું। કઈ કઈ બાબતોનો ત્યાં સ્વીકાર કરવામાં આવેલો તો સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક ભારત રાજ્યની સ્થાપના થાય। એમની ઈચ્છા શું હતી કે ભારત દેશ એ સ્વતંત્ર બને, સાર્વભૌમ બને અને પ્રજાસત્તાક બને, કે તેની સત્તા એ પ્રજાના હાથમાં હોય। ભારત સંઘમાં જોડાતા જે પ્રદેશો છે એનું સ્થાન એ સ્વશાસિત એકમોનું રહે, કે જે ભારત સંઘની અંદર જોડાયા છે એમને દરેકને પોતાનું આગવું શાસન હોય। સાર્વભૌમ સત્તા એ પ્રજા પાસે, દરેક જે સત્તા છે એ પ્રજાની પાસે, દરેક નાગરિકને એના મૂળભૂત અધિકારો મળે, તક અને કાનૂનની સમાનતા તેમજ સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય પણ એમને પ્રાપ્ત થાય। લઘુમતી જે કોમ છે, પછાત અને આદિવાસી સમુદાયો છે એમને પોતાની ઉન્નતિ અને વિકાસને તકો અને સલામતી પૂરી પાડવામાં આવે। આટલા એમના વિઝન હતા, આટલા એમના હેતુઓ હતા કે જે નીચલી જાતિ છે, કે જે લઘુમતી કોમ છે, પછાત અને આદિવાસી વિસ્તાર છે, કે જે કોઈને કોઈ કારણોસર પોતાના બાળકોને આગળ શિક્ષણ કાર્ય કરાવી નથી શક્યા, કેટલી જાગૃતતા એમનામાં નથી, તો એ બાળકો એ આગળ આવે, એમનો વિકાસ થાય, ઉન્નતિના પગલે એ ચાલે, એની માટે કેટલીક યોજનાઓ એમની માટે કરવામાં આવી હતી। અને આપણે પણ જાણીએ છીએ એસસી, એસટી, ઓબીસી કેટેગરી પ્રમાણે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે અને એ પ્રમાણે જ્યારે કોઈ પણ બાબતમાં મેરિટ લિસ્ટ બને ત્યારે પણ એમને એમના હક એ આપવામાં આવતા હોય છે। ત્યારબાદ પ્રજાસત્તાક રાજ્યના વિસ્તારની અખંડિતતાનું અને તેના સાર્વભૌમ હકોનું રક્ષણ થાય। ન્યાય એ સંસ્કૃત રાષ્ટ્ર રાજ્યોના કાયદાનો અનુસાર કરવામાં આવે, એટલે કે ન્યાયને ત્યાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે। આ જ રીતના પ્રાચીન સભ્યતા અને જગતમાં પોતાનું માનભર્યું અને ન્યાયોચિત સ્થાન એ મેળવશે। વિશ્વ શાંતિ તેમજ માનવજાતના કલ્યાણમાં પોતાનો સંપૂર્ણ ફાળો
આપશે। આ બધી જ બાબતો એ આ બંધારણના વિઝનની અંદર લખવામાં આવી અને જવાહરલાલ નહેરુના નીતિદર્શક ઠરાવ 12 જાન્યુઆરી 1942માં એને સ્વીકારવામાં આવી છે। હવે આજે બંધારણની રચના કરવામાં આવી તો એનો મૂળ હેતુ શું હતો? તો માત્ર ને માત્ર નાગરિકોનું કલ્યાણ થાય એના અર્થે જ આ બંધારણનું ઘડતર કરવામાં આવ્યું હતું। હવે આ બંધારણ માટે સૌથી મહત્વની બાબત કે છે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે કે આપણું જે ભારત દેશનું બંધારણ છે, લેખિત બંધારણ છે, તે સમગ્ર વિશ્વની અંદર સૌથી લાંબુ એવું લેખિત બંધારણ છે। બંધારણની શરૂઆત કે જે આમુખથી થાય છે, આમુખ એટલે કે પ્રસ્તાવના, પણ આ જે આમુખ છે એ માત્ર પ્રસ્તાવના નથી પણ એનાથી પણ વિશેષ એ દર્શાવવામાં આવ્યું છે। આ જે આમુખ છે એ બંધારણનું હર્ગ એવું દર્શાવવામાં આવ્યું છે અને એ આમુખની અંદર આપણા આદર્શો અને ધ્યેયો જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। 1950 પછી 1976માં જે 42માં બંધારણીય સુધારો આવ્યો એ વખતે કેટલાક શબ્દો એ બંધારણ આમુખની અંદર એ ઉમેરવામાં આવ્યા। તો કયા કયા શબ્દો? સમાજવાદી છે, ધર્મનિરપેક્ષ છે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જેવા શબ્દો એ ત્યાં ઉમેરવામાં આવ્યા। હવે આમુખ કેવું હતું એવું તમને વાંચું છું, એ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર ધ્યાનથી જોજો। અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ। આ આમુખ છે કે જે બંધારણનું હર્ગ ગણવામાં આવે છે, કારણ કે બંધારણનું જે વિઝન હતું એ બધી જ બાબતોને એ આ આમુખની અંદર એને મૂકવામાં આવી છે કે આમુખ વાંચે પરથી પણ બંધારણનું શું ગોલ છે એ આપણને ખ્યાલ આવી જાય કે ભારત કે જે લોકશાહી ગણરાજ્ય છે અને એ ગણરાજ્યના 6 મૂળ સિદ્ધાંતો છે, સ્વતંત્રતા છે, સમાનતા છે, ભાઈચારો છે, સમાજવાદ છે, ધર્મનિરપેક્ષતા છે અને ન્યાય છે। ભારતના એક કલ્યાણ રાજ્ય બની રહે એની માટે આનો એક આદર્શ નમૂનો એ આપણું આ આમુખ પૂરું પાડે છે। જે ભારતીય બંધારણનું આર્ટિકલ 12 થી 32માં નાગરિકોના મૂળભૂત અધિકારોને પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે। પહેલા 7 એ મૂળભૂત અધિકારો હતા, પરંતુ ત્યારબાદ 1979માં 44માં સુધારાની અંદર સંપત્તિનો જે અધિકાર હતો એને યાદીમાંથી રદ કરી અને એને કાનૂની અધિકારની અંદર મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ 2002માં સરકારે 86મો સુધારો કર્યો કે જેની અંદર શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે મૂકવામાં આવ્યો છે। એટલે કે આ બંધારણની રચના તો થઈ પરંતુ એની અંદર નવા જે સુધારા આવતા ગયા એને અપનાવતા પણ ગયા છે। 1976 સુધી બંધારણમાં મૂળભૂત અધિકારોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ 1976ની અંદર 42મો જે બંધારણીય સુધારો હતો એમાં આર્ટિકલ 51 માં ભારતીય નાગરિકના 10 મૂળભૂત કર્તવ્ય અને ફરજોને સામેલ કરવામાં આવ્યા અને ત્યારબાદ 2002માં 86મો જે બંધારણીય સુધારો આવ્યો તેમાં આર્ટિકલ 51 અને ડમાં 11મી મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી। આમ આપણે કહી શકાય કે અત્યારે નાગરિક તરીકેની મૂળભૂત ફરજો આપણને 11 મળેલી છે। તો આપણે ભારતના બંધારણની અંદર જે મૂળભૂત હકો અને કર્તવ્યો આપ્યા છે એને આપણે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે અને એને ધ્યાનમાં રાખવાનું રહેશે। નમસ્કાર તાલીમાર્થી બહેનો, કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં આપણે એકમ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ એ શરૂ કર્યું છે। એમાં આજે આપણે વાત કરવાના છીએ બંધારણમાં શિક્ષણ સંબંધી જોગવાઈઓ વિશે। ભારતીય બંધારણ કે જેમાં ભારતના નાગરિકને શિક્ષણનો અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એ આપવામાં આવ્યો છે અને એને લગતી કેટલીક જોગવાઈઓ એના વિશે આપણે જોવાના છીએ। એમાં પહેલું છે શિક્ષણનો સંયુક્ત યાદીમાં સમાવેશ। તો ભારતીય બંધારણની અંદર સત્તાની વહેંચણી કે જે 3 ભાગમાં કરવામાં આવી છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી।
આ પ્રશ્ન ખાસ તમારે યાદ રાખવાનો છે. 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે કે ભારતીય બંધારણમાં સત્તાની વહેંચણી કેટલા ભાગમાં કરવામાં આવી છે? તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. જે સંઘ યાદી છે એમાં સામેલ જે વિષયો છે એના સંબંધી કાનૂન એ કેન્દ્ર સરકાર બનાવે છે, અને રાજ્ય યાદીના જે વિષયો છે એની ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને કાયદા ઘડી શકે. પણ જ્યારે બંનેના કાયદાની અંદર વિરોધાભાસ આપણને જણાય ત્યારે કેન્દ્ર સરકારનો કાયદો છે એને અમલમાં મૂકવામાં આવે છે. બંધારણનું જે અમલમાં આવ્યું ત્યારથી 1976 સુધી શિક્ષણનો સમાવેશ એ રાજ્ય યાદીમાં કરવામાં આવતો હતો. એટલે કે શિક્ષણ સંબંધી જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે, કાયદા ઘડવામાં આવે, તેનો અમલ એ રાજ્ય યાદીમાં રાજ્ય દ્વારા કરવામાં આવતો હતો. અને એટલા માટે જ શિક્ષણની જે વ્યવસ્થા કરવાનું ઉત્તરદાયિત્વ એ જે તે રાજ્ય સરકારનું હતું. દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય એ પોતાના નિર્ણયો, પોતાના શિક્ષણ સંબંધી નિર્ણયો એ જાતે લે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દરેક રાજ્ય એ શિક્ષણ સંબંધી જે પોતાના નિર્ણયો છે, જે કાયદા છે એ જાતે ઘડતા. ત્યારબાદ કેન્દ્ર સરકારનું ઉત્તરદાયિત્વ કે જે કેન્દ્ર શાસિત પ્રદેશની શિક્ષણ વ્યવસ્થાની કેટલીક રાષ્ટ્રીય મહત્વ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનિકલ અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા જાણવા પૂરતું જ સીમિત હતું. ત્યારબાદ એક સુધારો આવ્યો. ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો આવ્યો કે જેમાં શિક્ષણ કે જેને સંયુક્ત યાદીમાં સામેલ કરવામાં આવ્યું. એને કારણે આ સુધારાથી જે શિક્ષણની જવાબદારી હતી એ માત્ર રાજ્યની જ નહીં પરંતુ કેન્દ્રની પણ બની. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની બની. એટલે વર્તમાન સમયની અંદર કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ, કેન્દ્ર શાસિત પ્રદેશોની શિક્ષણ વ્યવસ્થા કરવી, સમગ્ર દેશોમાં સામાન્ય શિક્ષણની સુવિધાઓનો સમન્વય સ્થાપિત કરવો, ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા જાળવવી, રાષ્ટ્રીય મહત્વની ભાષાઓનો વિકાસ કરવાની અને રાષ્ટ્રીય મહત્વની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓની વ્યવસ્થા કરવાની જવાબદારી એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની બની. રાજ્ય સરકારોની જવાબદારી એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પોતપોતાના રાજ્યોના શિક્ષણ વ્યવસ્થાની છે, અને કેન્દ્ર સરકારે દેશના વિભિન્ન ભાગોની અંદર પ્રાથમિક શિક્ષણનું જે સાર્વત્રિકરણ છે એને માટે અનેક યોજનાઓ એ અમલમાં મૂકી છે. અત્યારે શિક્ષણને લગતી ઘણી બધી યોજનાઓ જે ચાલી રહી છે કે જે કેન્દ્ર સરકારે નક્કી કરેલી છે અને એ દરેક રાજ્યની અંદર આપણને જોવા મળે છે. દાખલા તરીકે કન્યા કેળવણી છે, સર્વ શિક્ષા અભિયાન છે, મધ્યાહન ભોજન યોજના છે, બેટી બચાવો બેટી પઢાઓ છે. આ બધી જ યોજનાઓ કે જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને એ દરેક રાજ્યની અંદર એ યોજનાઓ એ ચાલી રહેલી આપણને જોવા મળે છે. રાજ્ય સરકારને શિક્ષણ વ્યવસ્થા માટે આર્થિક સહાય એ કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. રાજ્ય સરકારો શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેય માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને રાજ્ય સ્તરે એમણે અનેક યોજનાઓ પણ ચલાવી છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ શાળા પ્રવેશોત્સવ છે, કન્યા કેળવણી છે અને આવી ઘણી બધી યોજનાઓ કે જે અત્યારે રાજ્ય સરકાર એ ચલાવતી જોવા મળે છે. બીજો મુદ્દો છે જન્મથી 6 વર્ષના બાળકોની દેખભાળ અને શિક્ષણની વ્યવસ્થા. તો આર્ટિકલ 45ની અંદર એવી ઘોષણા કરવામાં આવી છે કે રાજ્ય બંધારણના અમલની શરૂઆતથી, રાજ્યનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી 10 વર્ષના સમયગાળાની અંદર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરાશે. પરંતુ 2002ની અંદર 86મો સુધારો આવ્યો અને એમાં શું ફેરફાર કરવામાં આવ્યો? તો રાજ્ય કે જેણે 0 થી 6 વર્ષના બાળકોની દેખભાળ અને તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની રહેશે? તો રાજ્યની રહેશે. એટલે અત્યારે આપણે જાણીએ છીએ કે જન્મેલા બાળકો માટે પણ રાજ્ય સરકાર એ ઘણી એવી યોજનાઓ દ્વારા એમને મદદ કરતા હોય છે. એમની માતાઓને પણ એ રીતના મદદ કરતા આપણને જોવા મળે છે. એટલે કે જે 2002ની અંદર જે સુધારો આવ્યો તેમાં માત્ર 14 વર્ષ સુધીના તમામ બાળકોની જ વાત નહીં, પરંતુ 0 થી 6 વર્ષના બાળકોની દેખભાળ અને એમના શિક્ષણની જવાબદારી અને એમની વ્યવસ્થા એ રાજ્ય સરકારની રહેશે એવું કાયદો ઘડવામાં આવ્યો છે. ત્રીજો મુદ્દો છે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ. તો સાર્વત્રિકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એની માટે શિક્ષણનો જે અધિકાર છે એનો કાયદો ઘડવામાં આવ્યો અને આ કાયદો કે જે એપ્રિલ 2010ની અંદર એનું અમલીકૃત કરવામાં આવ્યું અને આર્ટિકલ 21 ની અંદર એવું જણાવવામાં આવ્યું કે તમામ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ
એ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી એ સરકારની રહેશે અને બાળકો કે જેમને શિક્ષણ મેળવવાનો અધિકાર એ પણ આપવામાં આવ્યો છે. ચોથો મુદ્દો છે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સમાન અધિકાર. તો ભારતીય બંધારણનો આર્ટિકલ છે 29(2) કે જેની અંદર રાજ્ય સંચાલિત અને રાજ્યની સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ, જેને રાજ્ય મદદ કરે છે તેવી સંસ્થા અને રાજ્ય સંચાલિત જે રાજ્ય ચલાવે છે તેવી સંસ્થાઓ, આ બંને શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાશે ને એવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે એવી સંસ્થાઓ કે જેને આપણે પ્યોર ગવર્મેન્ટ સરકારી કહીએ છીએ અને અર્ધ સરકારી કહીએ છીએ, ગ્રાન્ટેડ કહીએ છીએ, એવી બંને સંસ્થાઓ કે જે સરકાર દ્વારા ચાલે છે અને અર્ધ સરકારી કે જેમાં અમુક ટકા સહાય એમને સરકાર પૂરી પાડે છે. તો એવી બંને જગ્યાઓએ એવી બંને શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ વ્યક્તિને તમે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષાના આધારે એને તમે પ્રવેશથી વંચિત રાખી શકો નહીં એવો કાયદો ઘડવામાં આવ્યો છે. પાંચમો મુદ્દો છે સ્ત્રી શિક્ષણ સંબંધી જોગવાઈ. આર્ટિકલ 15 અને 3 ની અંદર રાજ્ય એ નાગરિકોને જાતીયતાના આધારે ભેદભાવ નહીં કરે અને જરૂર જણાય તો સ્ત્રીઓના તેમજ બાળકોના ઉત્કર્ષ માટે રાજ્ય એક ખાસ જોગવાઈ કરી શકશે એવી આર્ટિકલની અંદર એવી ઘોષણા કરવામાં આવી છે. અને ખાસ કરીને જે તે રાજ્ય એ પોતાના રાજ્યની સ્ત્રીઓના ઉત્તેજન માટે વિશિષ્ટ કાર્યક્રમો સ્વતંત્ર રીતે યોજી શકે એવી પણ એમને છૂટ આપવામાં આવી છે. અને એને કારણે જ પ્રાથમિક કક્ષાએ દીકરીઓ માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા નિઃશુલ્ક શિક્ષણને નિઃશુલ્ક બનાવવામાં આવ્યું છે કે જેમાં છોકરીઓ જે છે, દીકરીઓ છે, એમને એ નિઃશુલ્ક એટલે કે મફત શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એના કારણે શાળાની અંદર એમને ગણવેશ પણ મફત આપવામાં આવે છે, પાઠ્યપુસ્તક પણ એમને મફત આપવામાં આવે છે અને સાથે સાથે એમને શિષ્યવૃત્તિની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો છે સમાજના નબળા વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકો માટે શિક્ષણની જોગવાઈ. આર્ટિકલ 17 ની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે અસ્પૃશ્યતા એટલે કે છૂઆછૂત ને લગતી તમામ બાબતો એ પ્રતિબંધિત છે તેમજ તેના માટે દંડનીય જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે. શાળાની અંદર તમે કોઈ પણ વ્યક્તિની સાથે છૂઆછૂત, અસ્પૃશ્યતા કે છૂઆછૂતને લગતી બાબતો એની સાથે કરી શકાય નહીં કે જે તે વ્યક્તિને એની ધર્મ, એની કોમ, એની જાતિ, એની નાત સાથે તમે એને એ પ્રમાણે એની સાથે વર્તન કરી શકો નહીં, કારણ કે એને લગતા દંડનીય જોગવાઈ એ કાયદાની અંદર કરવામાં આવી છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી કે જે સમાજના નબળા વર્ગો તરીકે જે જાણીતા છે એવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એવા કોઈ પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે કે આર્થિક રીતે પછાત ન રહી જાય એને માટે રાજ્ય સરકારે ખાસ જોગવાઈઓ કરી છે. અને એને કારણે સરકારી શાળાની અંદર તમામ બાળકોને મફત પાઠ્યપુસ્તક આપવામાં આવે છે, ગણવેશ આપવામાં આવે છે અને ખાસ કરીને એમના માટે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે નાણાંની અછતને લઈને કોઈ પણ વિદ્યાર્થીએ શિક્ષણથી વંચિત ન રહી જાય એને માટે ખાસ આવા કાયદા ઘડવામાં આવ્યા છે. સાતમો મુદ્દો છે લઘુમતી માટે શિક્ષણની જોગવાઈ. તો બંધારણની અંદર લઘુમતી શબ્દ, લઘુ એટલે કે નાનું, ટૂંકું, ઓછું, અલ્પ એવો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એને લગતી લઘુદાય સમાજની જે સંસ્થાઓ છે એની માટે આર્ટિકલ 30 ની અંદર બે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે કે તમામ ધાર્મિક કે ભાષાકીય લઘુમતી જાતિઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર રહેશે. જે તે ધર્મ એ પોતાની કે ભાષા એ પોતાની લઘુમતી જાતિઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ એ સ્થાપી શકે એવો અને ચલાવી શકે એવો એમને અધિકાર આપવામાં આવ્યો છે. અને સામે આર્ટિકલ 30(2) માં એવું પણ જણાવાયું છે કે શિક્ષણ સંસ્થાઓને જે આર્થિક સહાય આપવાની બાબતમાં રાજ્ય એ કોઈ પણ સંસ્થા પ્રત્યે ધાર્મિક કે ભાષાકીય લઘુમતી દ્વારા સંચાલિત સંસ્થા છે એવા કોઈ પણ કારણસર ભેદભાવ રાખી શકે નહીં. એ પછી ગમે તે ધર્મને લગતી લઘુમતી શાળા કેમ ના હોય, પરંતુ રાજ્ય સરકાર એ એમનાથી બનતી જે આર્થિક સહાય એમને પૂરી પાડવાની છે એ પૂરી પાડવી જ રહે. એની સાથે કોઈ પણ જાતના ભેદભાવ કરી શકે નહીં. આઠમો મુદ્દો છે ધાર્મિક શિક્ષણ સંબંધી સ્પષ્ટ નિર્દેશ. આર્ટિકલ 28 ની અંદર એવી ઘોષણા કરવામાં આવી છે કે રાજ્યના નાણાંમાંથી જે પણ નિભાવાતી શિક્ષણ સંસ્થાઓ છે એટલે કે લઘુમતી શાળાઓ જે છે, ગ્રાન્ટીનેડ શાળાઓ આપણે જેને કહીએ છીએ,
તો આવી શાળાઓ કે જેમને એવો અધિકાર આપવામાં આવ્યો છે કે જે પોતાના ધર્મને લગતી કે પોતાના ભાષાને લગતી શાળાઓ એ સ્થાપી શકે, એનું અધિકાર એને ચલાવી શકે, પરંતુ આવી શાળાઓની અંદર કોઈ પણ જાતનું ધાર્મિક શિક્ષણ એ આપી શકાય નહીં, કે તમે કોઈ પણ વિદ્યાર્થીને એ ધાર્મિક વિધિની અંદર હાજરી આપવા માટેની ફરજ પણ પાડી શકાય નહીં, અને એને માટે પણ જરૂરી કાયદા એ ઘડવામાં આવેલા છે. ત્યારબાદ 9મો મુદ્દો છે મહત્વની રાષ્ટ્રીય ભાષાઓનું શિક્ષણ. તો ભારતીય બંધારણનો આર્ટિકલ 344(1) ની અંદર સૌપ્રથમ 15 ભાષાઓને મહત્વની રાષ્ટ્રીય ભાષાઓ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. ત્યારબાદ 42મો સુધારો 1992માં થયો, એમાં 3 ભાષાઓને ઉમેરવામાં આવી, અને 2003ની અંદર 92મો સુધારો આવ્યો કે જેની અંદર 4 ભાષાઓ ઉમેરવામાં આવી, અને હાલ આપણી પાસે ભારત દેશની રાષ્ટ્રીય ભાષાઓ એ 22 છે. ખાસ આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો, ટેટની એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે અત્યારે આપણી માન્ય ભાષાઓ કેટલી છે, તો 22 છે. કઈ કઈ ભાષાઓ છે? તો અસમિયા, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુર, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. આટલી ભાષાઓ કે જે અત્યારે મહત્વની રાષ્ટ્રીય માન્ય ભાષાઓ તરીકે ગણવામાં આવી છે. ત્યારબાદ 10મો મુદ્દો છે રાષ્ટ્રભાષા એ હિન્દી માટેની જોગવાઈ. આર્ટિકલ 343માં હિન્દીને સંઘની રાજભાષા ઘોષિત કરવામાં આવી છે, કારણ કે હિન્દી ભાષા જ માત્ર એવી છે કે એ આપણા ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર તમે જાઓ તો એ દરેક વ્યક્તિ એ હિન્દી ભાષા તો જાણતી જ હોય છે. કદાચ આપણે કન્નડ ન જાણીએ, તામિલ ભાષા ન જાણીએ, મલયાલમ ન જાણીએ, પરંતુ એ વ્યક્તિઓ એ હિન્દી ભાષા એ ચોક્કસ જાણતી હોય છે, અને એને કારણે જ જે વ્યવહારુ બાબતો જે છે એ સરળ બને, એને કારણે જ હિન્દી ભાષા કે જેને સંઘની કેન્દ્રની રાજ્ય ભાષા તરીકે ઘોષિત કરવામાં આવી છે, અને એટલે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. અને સંઘ સરકારના જે પત્ર વ્યવહાર છે એનું માધ્યમ પણ હિન્દી તરીકે સ્વીકારવામાં આવેલું છે. એટલે કે જે કંઈ પણ પત્ર વ્યવહાર થાય છે એ દરેક બાબતો એ હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવે છે, અને એટલે જ હિન્દી ભાષા કે જેને રાષ્ટ્રભાષા તરીકેની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ 11મો મુદ્દો છે માતૃભાષામાં શિક્ષણ. તો આર્ટિકલ 350 અને કમાં એવું જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી એનું પ્રાથમિક શાળા એ વિદ્યાર્થીને કે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે એની માટેની વ્યવસ્થા એ રાજ્ય સરકારે એને પૂરી પાડવાની છે, અને એને માટેનો આગળનો કાયદો એ પણ આપણને લાગુ પડે કે 6 થી 14 વર્ષનું બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ, કે કોઈ પણ બાળક એ શિક્ષણથી વંચિત ન રહી જાય એની માટે જે સરકારી શાળાઓ સ્થાપવામાં આવી છે, અને એ શાળાઓની અંદર પણ વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપી અને પોતાનું શિક્ષણ એ માતૃભાષામાં પ્રાપ્ત કરી શકે એની માટેની વ્યવસ્થા એ રાજ્ય સરકારે પૂરી પાડવાની છે. છેલ્લો મુદ્દો છે માતા પિતા કે વાલીની જવાબદારી. ભારતીય બંધારણનો સુધારા 2002ની અંદર ભારતીય નાગરિકોને વાલી તરીકે બાળકોના શિક્ષણની જવાબદારી નક્કી કરવામાં આવી છે. એટલે કે બાળકો માટેની જવાબદારી એ માત્ર બાળકની પોતાની કે શિક્ષકની જ રહેતી નથી, પરંતુ વાલીની પણ એટલી જ જવાબદારી બને છે, અને એવું 2002ના સુધારાની અંદર દર્શાવવામાં આવ્યું છે. એમની પણ કેટલીક જવાબદારી રહેલી છે. આર્ટિકલ 51 ક અને ડ માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વાલી કે ગાર્ડિયને 6 થી 14 વર્ષના બાળકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી, કારણ કે ક્યારેક નિમ્ન વર્ગના જે વાલીઓ હોય કે જે આર્થિક રીતે નબળા એવા પરિવાર હોય, તો એ ઘરની અંદર પોતે જો મજૂરીએ જતા હોય તો મોટા ભાઈ બહેનને નાના ભાઈ બહેનને સાચવવા માટેની જવાબદારી સોંપે છે, કે જેને કારણે પેલા જેમના મોટા બાળકો છે એ શાળાની અંદર આવી શકતા નથી અને શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. એટલા માટે આવા વાલીઓ માટે એ આવો કાયદો ગણવામાં આવ્યો છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને એમણે શૈક્ષણિક તકો પૂરી પાડવાની છે. અને ભારતની અંદર જે શિક્ષણનો અધિકાર છે અને એ અધિકાર એ દરેકને પ્રાપ્ત થાય, અને ખાસ શિક્ષણનું સાર્વત્રિકરણ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ દરેકને પ્રાપ્ત થાય એવા હેતુઓ એ શિક્ષક દ્વારા ત્યાં સિદ્ધ કરવાના છે. તો આ સાથે અહીંયા આપણો આ મુદ્દો એ પૂર્ણ થાય છે કે બંધારણની અંદર શિક્ષણ સંબંધી જોગવાઈઓ કઈ કઈ છે. તો તમારે સ્વાધ્યાય કાર્યની અંદર ટૂંક નોંધના સ્વરૂપમાં લખવાનું છે બંધારણમાં શિક્ષણ સંબંધી જોગવાઈઓ. થેન્ક યુ. નમસ્કાર.
તાલીમાર્થી બહેનો, કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં આપણે એકમ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ એ એકમનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે આપણે 4 મુદ્દા વિશે વાત કરવાના છીએ અને એ છે ભારતીય બંધારણમાં સમાનતા માટે શિક્ષણ. તો એ મુદ્દાને અંતર્ગત 4 એના પેટા મુદ્દા એ આપણે જોવાના છે. તો કયા મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે? તો શૈક્ષણિક સમાન તક માટે કોઠારી શિક્ષણ પંચની ભલામણ. બીજો મુદ્દો છે કન્યાઓ માટે શિક્ષણ અને સમાનતા. ત્રીજો મુદ્દો છે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોનું શિક્ષણ. અને ચોથો મુદ્દો છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ. એમાં CWSN. તો એનું ફૂલ ફોર્મ શું થાય? ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. આ 4 મુદ્દા વિશે આપણે આજે વાત કરવાના છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ કે જે લોકશાહી દેશ છે અને ભારતના બંધારણમાં પ્રત્યેક નાગરિકને એના મૂળભૂત અધિકારો એ આપવામાં આવેલા છે. સમાનતા માટે શિક્ષણની સંકલ્પના એ આપણે જોવાના છીએ. તો દરેકને સમાન શૈક્ષણિક તક આપવા માટે, સમાનતાનું શિક્ષણ એને મળે એની માટે કોઈપણ જે લોકશાહી દેશ છે એના પાયાની અંદર રહેલો એક આદર્શ છે કે દરેક નાગરિક, દરેક વ્યક્તિને સમાન શૈક્ષણિક તક એ પ્રાપ્ત થાય. દરેક નાગરિકને પોતાની બુદ્ધિ શક્તિની જે મર્યાદા છે એમાં રહીને એને પોતાનો વિકાસ એ સાધવાનો હક આપવામાં આવેલો છે. સમાન શૈક્ષણિક તક કે જેની અંદર શિક્ષણ પ્રાપ્તિની સમાનતાનો હક એ દરેકને રહેલો છે કે દરેક વિદ્યાર્થી, દરેક નાગરિક, દરેક વ્યક્તિ એ શિક્ષણ એ પ્રાપ્ત કરી શકે. આ દેશની અંદર રહેલી તમામ વ્યક્તિઓને પોતાની જે બૌદ્ધિક મર્યાદા છે એમાં રહીને પોતાનો મહત્તમ વિકાસ એ સાધી શકે એની માટેનો એને અધિકાર મળેલો છે. ભલે એ વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય, વર્ણની હોય કે પછી સ્તરની હોય, એ કોઈ પણ વિસ્તારમાં કેમ ન રહેતી હોય, પછી એ છોકરો હોય કે છોકરી હોય, ગમે તેવા અંતરાયો હોય, પરંતુ એ દરેકને શિક્ષણ મેળવી શકે, પોતાનો વિકાસ સાધી શકે એના માટેની સમાન શૈક્ષણિક તક એ દરેકને આપવામાં આવે છે. શિક્ષણની પ્રાપ્તિ માટે, શિક્ષણ પ્રાપ્ત કરે એની માટે કોઈ પણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક કે જાતીય ભેદભાવ વિના સમાજના પ્રત્યેક નાગરિકને શિક્ષણ મેળવવાનો અને સાથે સાથે એનો વિકાસ સાધવાની તક, એટલે જ આપણે એને સમાનતા માટેનું શિક્ષણ એવું કહી શકીએ. અને સમાજની અંદર દરેક વ્યક્તિને આવું સમાન શિક્ષણ એ પ્રાપ્ત કરી શકવા માટેનો અધિકાર પણ છે અને એને હક પણ રહેલો છે. વિદ્યાર્થી એ શાળામાં પ્રવેશ મેળવે એટલાથી જ એને સમાન શૈક્ષણિક તક એ પ્રાપ્ત થઈ જતી નથી, પરંતુ શાળાની અંદર પ્રવેશ એને મેળવી લીધા પછી દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક વિકાસની એક સરખી તક પ્રાપ્ત થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ક્યારેક વર્ગખંડની અંદર જો શિક્ષક એ વિદ્યાર્થીઓ વચ્ચે ધર્મ, જ્ઞાતિ કે જાતિના ભેદભાવ રાખતા હશે તો એ વખતે પ્રશ્ન એ ઉભો થઈને આવે કે વિદ્યાર્થીની વચ્ચે ભેદભાવ ઉભા થશે, એટલે ત્યાં એને એક સરખી વિકાસની તક પ્રાપ્ત થશે નહીં. શિક્ષકને જે વિદ્યાર્થી વહાલો હશે એ જ વિદ્યાર્થીને એ દરેક બાબતમાં આગળ કરશે. એટલે કહેવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીએ શાળાની અંદર પ્રવેશ મેળવી લીધો છે એટલે એને સમાન શૈક્ષણિક તક પ્રાપ્ત થઈ ગઈ છે એવું માની લેવાને કોઈ કારણ છે નહીં, પરંતુ વિદ્યાર્થીનો શૈક્ષણિક વિકાસ એ એક સરખી રીતના થાય એવી તક આપણે એને પ્રાપ્ત કરી આપવાની રહેશે. ભારતીય બંધારણનું જે આર્ટિકલ 15 છે એમાં શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈ પણ વ્યક્તિ ને ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કે પ્રતિબંધિત કરી શકાશે નહીં. પોતાની શાળાની અંદર આવનાર દરેક વિદ્યાર્થી પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ નાતનો હોય, પરંતુ દરેકને એક સમાન અધિકાર આપવામાં આવે છે અને કોઈ પણ જાતના ભેદભાવ એમની ઉપર રાખવામાં આવતા નથી. એટલે કે બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે શિક્ષણ જ એક એવું પરિબળ છે કે જેના દ્વારા સમાજની અંદર સમાનતાને આપણે લાવી શકીએ છીએ. કારણ કે શાળા જ એક એવું પરિબળ છે કે જ્યાં સમાજના દરેક વ્યક્તિઓ, દરેક કોમના, દરેક ધર્મના, દરેક જાતિના, દરેક લિંગના વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ એ શાળામાં આવીને ભણવાના છે. અને આ એક જ એવું પરિબળ છે કે જ્યાં વિદ્યાર્થીઓને સમાન નજરે એ જોવામાં આવે છે. એટલે સમાનતાનું કોઈ ઉત્તમ ઉદાહરણ જો આપણે આપવું હોય તો એ શાળા છે.
શાળાની અંદર દરેકને સમાન હક આપવામાં આવે છે. શાળાની અંદર શિક્ષણ દ્વારા સૌનો આર્થિક વિકાસ થવો એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે શિક્ષણ દ્વારા જાતિ, લિંગભેદ, જ્ઞાતિભેદ દૂર થવા જોઈએ. આર્થિક પરિસ્થિતિ જે છે એમાં એને આધારિત સમાજનો જે ઉચ્ચ, મધ્યમ અને નીચલો વર્ગ છે એ ત્રણ વર્ગો વચ્ચેની જે ખાઈ છે એ દૂર થવી જોઈએ. એને જ આપણે એવું કહી શકીએ કે વિદ્યાર્થીને સમાન શૈક્ષણિક તક મળેલી છે. અને સમાન શૈક્ષણિક તક માટેનું એક ઉત્તમ ઉદાહરણ, એક ઉત્તમ ચિત્ર જો આપણે કહીએ તો તમારા મોડ્યુલની અંદર આપવામાં આવેલું છે. ઇક્વાલિટી ઇઝ નોટ ઓલવેઝ ઇક્વિટી. 2 ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલા છે અને એ બંને ચિત્રને આપણે સમજવાનું છે. તમે સમાન તક તો બધાને આપો. પહેલા ચિત્ર કે ધીસ ઇઝ ઇક્વાલિટી, એટલે કે તમે દરેકને સમાન તક આપો, પરંતુ વિદ્યાર્થીની અંદર કેટલી ક્ષમતા રહેલી છે, એની શું આવડત છે, એને ધ્યાનમાં રાખીને આપણે એને સમાન તક આપવાના છે. કોની શું જરૂરિયાત છે તો એ પ્રમાણે જોડેનું જે ચિત્ર છે એની અંદર આપણને આપવામાં આવેલું છે કે જે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા જો વધારે છે તો એને બીજા કોઈ એવા સપોર્ટની જરૂર નથી, પરંતુ જેને સપોર્ટની જરૂર છે એને આપણે જે બીજા ચિત્રની અંદર આપણને બતાવવામાં આવેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આરટીઈ જે 2009 છે એનો અમલ કરવામાં આવ્યો ત્યારે પ્રાથમિક શાળાઓની અંદર કોઈપણ જાતના ભેદભાવ વિના બધાને માટે પૂરતો સમય તથા વિષય વસ્તુ સાથે મફત અને ફરજિયાત શિક્ષણની સુવિધાની વ્યવસ્થા એ રાજ્ય દ્વારા કરવામાં આવી છે કે દરેક વિદ્યાર્થીને કોઈપણ જાતના ભેદભાવ વિના એને પૂરતો સમય આપી અને પૂરતા વિષય વસ્તુ સાથે એને મફત અને ફરજિયાત શિક્ષણની સુવિધા એ પૂરી પાડવાની રહેશે. તો સમાન શૈક્ષણિક તક માટેની જરૂરિયાત શું છે? તો ભારત કે જે લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં નાગરિકો કે જે પોતાનું મહત્વ સમજે એ માટે એમને શિક્ષણની જરૂરિયાત છે. તો શિક્ષણની જરૂરિયાત શા માટે છે? કે વિદ્યાર્થી, નાગરિક પોતાનું લોકશાહી દેશની અંદર પોતાનું શું મહત્વ છે એ તે સમજે. ભારત દેશની અંદર જે પ્રાણ પ્રશ્નો છે અત્યારે, ગરીબી છે, બેકારી છે, વસ્તી વધારો છે, પર્યાવરણની જે અસમતુલા છે, એ બધા જ પ્રશ્નોના ઉકેલ શું છે એની માટે સમાન શૈક્ષણિક તકની એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ દેશના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ માટે પણ શૈક્ષણિક તકની જરૂર છે. રાષ્ટ્રની અંદર એકતા સ્થપાય, ભાવાત્મક એકતા સ્થપાય એની માટે પણ શૈક્ષણિક તકની જરૂરિયાત છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન થાય એની માટે પણ શૈક્ષણિક તકની જરૂરિયાત છે. ત્યારબાદ બિનસાંપ્રદાયિકતા, જાતીય સમાનતા, પર્યાવરણ જાળવણી, નાના કુટુંબની ભાવનાનું પાલન, વૈજ્ઞાનિક વલણ જેવા રાષ્ટ્રીય જે મૂલ્યો છે એ મૂલ્યોનો વિકાસ થાય એની માટે પણ સમાન શૈક્ષણિક તકની જરૂરિયાત છે. ત્યારબાદ દેશમાં જે આર્થિક અને સામાજિક ક્ષેત્રે પ્રવર્તમાન જે અસમાનતા છે એને દૂર કરવા માટે પણ શૈક્ષણિક તકની જરૂરિયાત છે. કારણ કે શિક્ષણ જ એક એવું પરિબળ છે કે જ્યાં બધી જ બાબતોની અંદર સુધારો લાવી શકે છે, એનો વિકાસ એ સાધી શકે છે. એટલે કે દેશના આર્થિક, સામાજિક, ઔદ્યોગિક પ્રશ્નો હોય, દેશની અંદર જે પ્રાણ પ્રશ્નો છે, ગરીબી, બેકારી, વસ્તી વધારો છે, પર્યાવરણ છે, પર્યાવરણની અસમતુલા છે, રાષ્ટ્રીય એકતા છે, ભાવાત્મક એકતા, સામાજિક સાંસ્કૃતિક પરિબળો, ત્યારબાદ બિનસાંપ્રદાયિકતા, જાતીય સમાનતા, પર્યાવરણ જાળવણી, આ બધી જ બાબતો, આ બધા જ મૂલ્યોના વિકાસ માટે અને જે પ્રશ્નો છે એ પ્રશ્નોને દૂર કરવા માટે શિક્ષણ જ એ ખૂબ જ ઉપયોગી છે. એટલે દરેક નાગરિકને સમાન શૈક્ષણિક તક મળે એની ખૂબ જ આગવી જરૂરિયાત સમાજની અંદર અત્યારે ઊભી થયેલી છે. એટલે દરેક વિદ્યાર્થી એવો પણ એટલા માટે જ એવો નિયમ લાવવામાં આવે છે કે 0 થી 6 વર્ષના બાળકો માટેની સાર સંભાળ અને ત્યારબાદ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ એટલા માટે જ લાવવામાં આવેલું છે. ત્યારબાદ જે શૈક્ષણિક સમાન તક એની માટે કોઠારી શિક્ષણ પંચે શું ભલામણ કરી છે? તો એના માટે એમણે પહેલું આપ્યું છે શિક્ષણ ફીની નાબૂદી. એટલે કે શિક્ષણના તમામ તબક્કે મફત શિક્ષણ આપવાનું ધ્યેય એ રાષ્ટ્રનું અંતિમ ધ્યેય હોવું જોઈએ. કોઠારી શિક્ષણ પંચ એવું માને છે કે વિદ્યાર્થીઓની ફી, શિક્ષણ ફી એ નાબૂદ હોવી જોઈએ, શિક્ષણ ફી હોવી જોઈએ નહીં. પરંતુ અત્યારના સમયમાં જો એનાથી એકદમ વિરુદ્ધ આપણે વિચારીએ તો જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર એ ફીની અંદર કેટલો ધરખમ વધારો થયેલો આપણને જોવા મળે છે, જ્યારે સામે
રાષ્ટ્રનું અંતિમ ધ્યેય એવું માનવામાં આવે છે કે શિક્ષણ એ નિઃશુલ્ક હોવું જોઈએ અને એટલા માટે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે અને ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે પણ 25% અનામત એ વ્યવસ્થા કરવામાં આવે એવું કોઠારી શિક્ષણ પંચની ભલામણ છે. ત્યારબાદ મફત પાઠ્યપુસ્તકો. તો પ્રાથમિક શાળાઓની અંદર બધા જ બાળકોને પાઠ્યપુસ્તકો એ મફત આપવાની યોજના પણ અમલમાં છે અને કેળવણીના તમામ તબક્કે શિષ્યવૃત્તિની સગવડ આપવામાં આવે. તો પ્રાથમિક કક્ષાએ કોઈપણ આશાસ્પદ વિદ્યાર્થી કે જેને આર્થિક રીતે તકલીફ છે, મુશ્કેલી છે, ભીડ છે, તો એના કારણે એનું ભણતર એ અટકી ન જાય અને એની માટે વર્તમાન સમયની અંદર પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કે જેને આપણે SC, ST, OBC કેટેગરી કહીએ છીએ અને સાથે સાથે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે એ દરેક બાળકોને શિષ્યવૃત્તિ એ આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ આપવા પાછળનો હેતુ એક જ છે કે કોઈ પણ વિદ્યાર્થી એ આર્થિક ભીડના કારણે એ અભ્યાસથી વંચિત રહી ના જાય. ત્યારબાદ છોકરીઓના શિક્ષણ ઉપર પણ વધુ ભાર આપવો. કારણ કે પહેલાના સમયમાં જો આપણે વિચારીએ તો સમાજ એવો હતો કે જે છોકરીઓને ભણાવવામાં માનતો નહોતો. માત્ર છોકરાઓ જ એ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. પરંતુ અત્યારના સમયમાં બધું જ બદલાયું છે અને પરિવર્તન એ પણ આવ્યું છે કે છોકરીઓને ભણવા મૂકવામાં આવે છે અને એના માટે કન્યા કેળવણી રથ છે. ત્યારબાદ દીકરીઓ માટે શિક્ષણની વ્યવસ્થા જે છે એ નિઃશુલ્ક છે. ઘણી બધી સુવિધાઓ એમને આપવામાં આવી છે. એટલા માટે છોકરીઓના શિક્ષણ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે આદિવાસી બાળકો કે જેઓ ભણતરથી, શિક્ષણથી વંચિત છે એમના માટે પણ શિક્ષણ ની ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને આ જે ભલામણો છે એને ધ્યાનમાં રાખીને જ પ્રાથમિક શિક્ષણની અંદર શિક્ષણની સમાન તકો માટે રાજ્ય સરકાર એ ઘણી પ્રયત્નશીલ છે અને સાથે સાથે જે વંચિત જૂથો છે, ખાસ કન્યાઓ માટેનું શિક્ષણ, અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો તથા વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે એમની ઉપર એ વધારે એમને ધ્યાનમાં રાખી અને શિક્ષણની સમાન તક એમને આપવામાં આવે છે. આગળનો મુદ્દો આપણે જોવાના છીએ કન્યાઓ માટે શિક્ષણ અને સમાનતા. તો ભારત દેશની અંદર સ્ત્રીઓનો સામાજિક દરજ્જો કે જેની અંદર આપણને ઘણા ઉતાર ચઢાવ એ જોવા મળ્યા છે. આપણે ઇતિહાસની અંદર જઈએ, એનું વિહંગાવલોકન કરીએ તો વેદકાળના સમયથી લઈને સ્ત્રીઓ અને પુરુષોને સમાન સ્થાન આપવામાં આવતું હતું. વર્તમાન સમયમાં એનો બદલાવ થયેલો આપણને જોવા મળે છે. હાલના તબક્કે કન્યાઓનો જે શિક્ષણાંક છે એ નીચો છે અને ત્યારે વર્તમાન સમયનો જો અભ્યાસ કરીએ તો એમાં આપણને કન્યાઓનો શિક્ષણાંક એ ઊંચો જોવા મળે છે. સ્ત્રી પુરુષના સાક્ષરતાના આંકડામાં પણ આપણને સ્પષ્ટપણે તફાવત જોઈ શકાય છે. 21મી જે સદી આવી એની અંદર આ પરિસ્થિતિમાં ધીમો પણ મક્કમ સુધારો થયો કે જે અત્યારના પ્રવર્તમાન સમયની આ 21મી સદીની આપણે વાત કરીએ તો કે જેમાં સમાન તક માટે કેટલાક પ્રયત્નો એ સૂચવવામાં આવ્યા. તો કન્યાઓને શિક્ષણ માટેનો સમાન અધિકાર મળે, હક મળે, તો એની માટે કઈ કઈ સૂચનો એ આપવામાં આવ્યા. તો કન્યા કેળવણી માટે એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ એ શરૂ કરવામાં આવી અને કન્યા કેળવણીનું મહત્વ સમજાવવા માટે, એની અંદર જાગૃતિ લાવવા માટે જે એક્શન પ્લાન છે એને ઘડવામાં આવ્યો અને જે સમૂહ માધ્યમો છે એના દ્વારા એનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો. અને ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી કન્યા કેળવણીનો મહોત્સવ એ ઉજવવામાં આવે છે. એટલે કે કન્યાઓને સમાન શૈક્ષણિક તક મળે એની માટે આ ઝુંબેશ એ ઉપાડવામાં આવી છે અને એની અંતર્ગત જ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષથી કન્યા કેળવણીનો જે મહોત્સવ છે એ ઉજવવામાં આવે છે. બીજું છે કન્યાઓ માટે ફી નાબૂદ કરવી, એમને મફત શિક્ષણ મળે. ક્યારેક કોઈક આર્થિક રીતે તકલીફવાળું પરિવાર હોય તો એ નાણાંની અછતને લઈને પોતાની દીકરીઓને ભણાવવામાં પાછા પડતા હોય તો એની માટે સરકારે એવો નિયમ લાગુ પાડ્યો કે સમાન શૈક્ષણિક તક અંતર્ગત દીકરીઓ માટે, છોકરીઓ માટે એ શિક્ષણની ફી એ નાબૂદ રાખવામાં આવે, એટલે કે મફત શિક્ષણ એ એમને આપવામાં આવે. ત્યારબાદ કન્યા કેળવણી માટે પછાત વિસ્તારોમાં આશ્રમ શાળાની પણ સ્થાપના કરવી જોઈએ. ક્યારેક એવું થાય કે આગળનું શિક્ષણ મેળવવા માટે વાલી દીકરીઓને આગળ ભણવા માટે જવા ન દે તો એની માટે પછાત જે વિસ્તારો છે ત્યાં આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવી અને આવી શાળાઓનો સંપૂર્ણ ખર્ચ એ સરકારે ભોગવવાનો એવું નક્કી કરવામાં આવ્યું છે.
ત્યારબાદ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ કન્યાઓના શિક્ષણના જે પ્રશ્નો છે એને સાંભળવો, એનો ઉકેલ લાવવો અને એના માટે વહીવટી તંત્રની પણ રચના કરવી, આવો પણ ત્યાં નિર્ણય લેવામાં આવ્યો અને આવા પ્રયત્નો એ ત્યાં શરૂ કરવામાં આવ્યા. મહિલા સંગઠનોએ કન્યા કેળવણીની ઝુંબેશને વિશેષ મહત્વ આપી અને તેના માટે કાર્ય પણ કરવું. જે મહિલા સંગઠન છે એમણે કન્યા કેળવણીને વધારે ઝુંબેશ મળે, વધારે આગળ આવે, દીકરીઓ ભણતી થાય, પોતાના સમાજમાંથી બહાર આવીને એ ભણતી થાય, એની માટે પણ એને મહત્વ આપીને એ પ્રમાણે કાર્ય કરવાનું પણ એમને સૂચવવામાં આવ્યું. ત્યારબાદ આર્થિક રીતે જે પછાત કન્યાઓ છે એને આર્થિક સહાય મળે અને જે તેજસ્વી કન્યાઓ છે એમને વિશેષ શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરવામાં આવી. દીકરીઓ ભણતી થાય એની માટે જ આ બધી જ વ્યવસ્થા એ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આગળનો બીજો મુદ્દો આપણો છે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોનું શિક્ષણ. તો આપણા રોજિંદા જીવન વ્યવહારમાં મુશ્કેલીઓ અને મર્યાદાઓનો જે સામનો કરીએ છીએ, સંતોષકારક આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો એ પ્રાપ્ત કરવાને માટે જે અસમર્થ છે એવા જે સામાજિક રીતના પછાત ગણવામાં આવતા લોકો કે જે ભારતની અંદર સામાન્ય રીતે કેટલીક જે નીચલી જાતિ છે, આદિવાસીઓને સામાજિક પછાત એવું ગણવામાં આવે છે અને આર્થિક રીતના પણ જે પછાત એવા વર્ગો છે, આર્થિક સ્થિતિના સંદર્ભમાં પણ આપણે જોઈ શકીએ કે જે સમાજ છે એટલો આગળ આવ્યો નથી, પોતાના બાળકોને ભણાવવા માટે એટલો આગળ આવ્યો નથી. આ પહેલાના સમયની વાત છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો આ બધા જ વર્ગના બાળકો એ શિક્ષણ એ પ્રાપ્ત કરી રહ્યા છે, કારણ કે અગાઉના વર્ષોની અંદર જે સરકારે કન્યાઓને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા, પછાત વર્ગના વિદ્યાર્થીઓને, બાળકોને આગળ લાવવા માટેના જે પ્રયત્નો કર્યા એ સફળ થયેલા આપણે અત્યારે જોઈ શકીએ છીએ, કારણ કે અત્યારે દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે કે સરકારે જે અગાઉના દિવસોમાં પ્રયત્નો કર્યા છે એ આપણે અત્યારે સફળ થયેલા જોઈ શકીએ છીએ. આર્થિક રીતના જે પછાત એવા અને આર્થિક સ્થિતિના સંદર્ભમાં આપણે એવું એમને કહી શકીએ કે એ પછાત વર્ગ છે, કારણ કે ઘણી વખત આર્થિક રીતના પાછળ રહી ગયા હોય અને શૈક્ષણિક રીતના પણ એ લોકો પાછળ રહી ગયા હોય. એટલે કે જે સામાજિક અને આર્થિક રીતના પછાત વર્ગ છે એમને શિક્ષણની સમાન તક મળે એની માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવે? તો પહેલામાં પહેલું છે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે બાળકો છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી વિના, અગવડ વિના એમને શાળાની અંદર પ્રવેશ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી અને એને માટે જ પેલો કાયદો ઘડવામાં આવ્યો કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે, કારણ કે આર્થિક રીતના જો પછાત હોય, આર્થિક રીતની તંગી અનુભવતા હોય તો પણ એ બાળકોને શાળાની અંદર ભણવા મૂકતા નથી. એટલે એવી વ્યવસ્થા કરવામાં આવી કે મફત અને ફરજિયાત શિક્ષણ, કે દરેક જણ શિક્ષણ પ્રાપ્ત કરે. શાળાની અંદર અસ્પૃશ્યતા અને સમાનતા માટે પણ બાધક છે, એટલા માટે બંધારણ આર્ટિકલ 17 ની અંદર પણ અસ્પૃશ્યતાની નાબૂદી એ કરવામાં આવી છે કે તમે કોઈ પણ જાતનો ભેદભાવ એ વિદ્યાર્થીની સાથે કરી શકો નહીં. એનું કોઈ પણ સ્વરૂપમાં એનું આચરણ એ પ્રતિબંધિત છે અને એની કારણે જ શાળામાં આ પ્રકારનું જે ભેદભાવ મુક્ત વાતાવરણ છે એનું નિર્માણ એ કરવામાં આવે કે શાળાની અંદર પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી, દરેક શિક્ષક એ દરેકની નજરમાં એક સમાન હોવો જોઈએ. ત્યાં કોઈ પણ જાતની જ્ઞાતિ, જાતિના કોઈ પણ જાતના ભેદભાવ એ ત્યાં હોવા જોઈએ નહીં. શાળાની અંદર પછાત વર્ગના જે બાળકો છે એ અન્ય બાળકોથી જુદા ન પડે એની આપણે ખાસ તકેદારી રાખવાની છે અને એ તકેદારી એક શિક્ષકની અને એક મુખ્ય શિક્ષકની બની રહેતી હોય છે. અને એને માટે શાળાની અંદર વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોનું પણ આપણે આયોજન કરી અને એની અંદર બધા જ બાળકોને આપણે ભાગીદાર બનાવી શકીએ છીએ. સમૂહની અંદર શિક્ષણ પ્રાપ્ત કરશે, સમૂહમાં કોઈ કાર્ય કરશે તો એકબીજાને પ્રત્યે એમને ભાઈચારાની લાગણી પણ પેદા થશે અને બધા એક સાથે મળીને કામ કરતા થશે. ત્યારબાદ જે પાઠ્યપુસ્તકો છે, અભ્યાસક્રમનો જે ઢાંચો છે એ પણ પ્રાદેશિક વિસ્તારના વાતાવરણને અનુરૂપ બનાવવો જોઈએ, કારણ કે જે આદિવાસી પ્રજા છે તો એમની બોલી, એમની ભાષા એ અલગ પડે છે. તો કદાચ આપણે અહીંયાની જે તે વિસ્તારપુરની ભાષા પ્રમાણેનું પાઠ્યપુસ્તક જો એમને ભણાવવામાં આવે તો કદાચ એમને સમજવામાં તકલીફ પડે. એટલા માટે જે અભ્યાસક્રમનો ઢાંચો છે, પાઠ્યપુસ્તકનો ઢાંચો છે એ પ્રાદેશિક વિસ્તારના વાતાવરણને અનુરૂપ એ બનાવવો જોઈએ. ત્યારબાદ પછાત વર્ગોનો જે મુખ્ય પ્રશ્ન છે એ છે ભાષાનો.
એમની વિવિધ બોલીઓના માધ્યમ દ્વારા જો એમને શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા જો ઊભી કરવામાં આવે તો એ શિક્ષણ કાર્ય એ વધારે સારી રીતના કરી શકતા હોય છે. ત્યારબાદ છે પછાત વર્ગોમાં વિસ્તારમાં વધુ ને વધુ આશ્રમ શાળાઓ શરૂ કરવી. એ લોકો ઘણા અંતરિયાળ વિસ્તારની અંદર રહેતા હોય છે અને જ્યારે શહેરની અંદર આવી શાળાઓ સ્થાપિત કરવામાં જો આવી હોય તો એ એટલા અંતરિયાળ વિસ્તારમાંથી શહેર સુધી પોતાના બાળકોને ભણવા માટે મૂકવાનું એ ટાળતા હોય છે. અને જ્યાં આપણો હેતુ એવો છે કે દરેક વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરે, દરેકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે, તો એની માટે જો આવી આશ્રમ શાળાઓ એમના વિસ્તારમાં સ્થાપવામાં આવી હોય તો એ દરેક વાલી એ પોતાના બાળકોને ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મૂકે છે. ત્યારબાદ છે પછાત વર્ગોના જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન મળી રહે એની માટે શિષ્યવૃત્તિના સ્વરૂપમાં એમને આર્થિક સહાય આપણે આપવી. પ્રાથમિક શાળાઓની અંદર પણ શિષ્યવૃત્તિ, ગણવેશ, પાઠ્યપુસ્તક બધું જ નિઃશુલ્ક એમને આપવામાં આવે છે. એટલે આટલા પ્રયત્નો દ્વારા, આટલી સૂચનો દ્વારા આપણે સામાજિક અને આર્થિક રીતના જે પછાત વર્ગના લોકો છે એમને આપણે સમાન શૈક્ષણિક તક એ આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ, કે જે સ્પેશિયલ નીડ ધરાવે છે એવા બાળકો, કે જે વર્ગની અંદર બેઠેલા બધા જ બાળકો કરતા કંઈક અલગ છે એવા બાળકો માટેનું શિક્ષણ. એવા બાળકોને પણ વર્ગના તમામ બાળકોની સાથે રાખી અને એમને પણ શિક્ષણ આપવામાં આવે એવો અહીંયા આગળ મુદ્દો આપણે જોવાના છીએ. કે વર્ગખંડની અંદર અધ્યયન સમસ્યા ધરાવતા જે બાળકો છે એવા બાળકોની વાત છે. આ બાળકો એ વારસાગત અથવા તો કંઈક અધ્યયન પર્યાવરણના અભાવે કોઈક ને કોઈક પોતાની શારીરિક સમસ્યા એ ધરાવે છે અને વિદ્યાર્થીઓની જે નિમ્ન પ્રકારની એમની બૌદ્ધિક શક્તિ છે, એમની કાનની બહેરાશ હોય, આંખની નબળાઈ હોય વગેરે, તો આંતરિક ક્ષતિઓ તેમજ અન્ય શારીરિક ખોડખાં પણ જેવી બાહ્ય ક્ષતિઓ એ ધરાવતા હોય કે જે એમના અધ્યયનને કાર્યને નડતી હોય, તો એવા બાળકોને આપણે જેવી સ્પેશિયલ નીડવાળા બાળકો એવું કહીએ છીએ. આ બધી જ ક્ષતિઓ એ અધ્યયન સમસ્યાઓને સર્જે છે. એમની કાનને બહેરાશ હોય, આંખે જો એમને ઓછું દેખાતું હોય તો આ બધી જ ક્ષતિ, આ બધી જ એમની શારીરિક તકલીફો, એમની માનસિક તકલીફો એ એમને અધ્યયન કાર્યની અંદર એ અવરોધક બનતી હોય છે. એટલે એને ક્ષતિને દૂર કરવા માટે શિક્ષકે સજાગ રહીને સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને આવા બાળકોને એ બીજા બાળકોની જેમ એ નોર્મલ જ છે એવો અહેસાસ એ એમને કરાવવાનો રહે છે. તો એને અંતર્ગત એમને પણ સમાન શિક્ષણ મળે તો એની માટે આપણે શું કરવું જોઈએ, કેવા પ્રયત્નો આપણે કરી શકીએ? તો વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે એમના શિક્ષણ સંદર્ભે શાળાના જે આરોગ્ય તપાસ છે એમણે ખાસ ધ્યાન રાખી અને આવા બાળકોની સમસ્યાઓથી પરિચિત થઈ અને એ સમસ્યાઓને દૂર કરવા માટે એમને યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય એમની માટે મદદરૂપ બનવું અને વાલીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપવું. જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એમની સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન રાખવું જોઈએ. આ બાળકોને સામાન્ય બાળકોની સાથે દરેક અધ્યયન પ્રવૃત્તિમાં આપણે સહભાગી બનાવવા જોઈએ. આગળનો મુદ્દો છે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે એમને વર્ગની અંદર આપણે યોગ્ય બેઠક વ્યવસ્થા આપી. જેને આંખની તકલીફ છે તો એવા બાળકને આપણે પહેલી હરોળમાં બેસાડવા, જેને કાનની તકલીફ છે એવા બાળકને પણ આપણે પહેલી હરોળમાં બેસાડવા, કે જે એમને તકલીફ પડે છે એનાથી એ થોડી કંઈક આપણાથી આપણે એને ઓછી કરી શકીએ. દાખલા તરીકે શ્રવણની જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો હોય, દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો હોય તો એમને આપણે આગળની હરોળમાં બેસાડી શકીએ છીએ. આગળ છે માનસિક ક્ષતિ ધરાવતા જે બાળકો છે એમને અધ્યાપન દરમિયાન મૂર્ત શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને સમજાવવું જોઈએ કે જે માનસિક ક્ષતિ ધરાવે છે, જે બૌદ્ધિક ક્ષતિ ધરાવે છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે જે મૂર્ત વસ્તુઓ છે કે જેને એ જોઈ શકે એવી બાબતો, એવા શૈક્ષણિક સાધનો એ એમને બતાવી અને આપણે એમને શિક્ષણ કાર્યની અંદર સહાયરૂપ બની શકતા હોઈએ છીએ. ત્યારબાદ શારીરિક ખોડખાપણવાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ શિષ્યવૃત્તિની વ્યવસ્થા એ આપણે પૂરી પાડવી જોઈએ અને જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એમને માટે રિસોર્સ ટીચરની પણ વ્યવસ્થા કરવી. કારણ કે ક્યારેક એવા વિદ્યાર્થીને સમજવા માટે, એને કાનની બહેરાશ હોય, એને આંખમાં ઓછું દેખાતું હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આવા રિસોર્સ ટીચર જો રાખવામાં આવે તો એમની જે કંઈ મુશ્કેલી છે એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એટલે આટલી વાત થઈ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષણની. તો હવે સ્વાધ્યાય કાર્યની અંદર તમારે આ 4 મુદ્દા વિશે ટૂંક નોંધ લખવાની રહેશે. એમાંનો એક